તો મોરબી મહાનગરપાલિકા દ્વારા પ્રથમવાર ત્રિદિવસીય ઓલિમ્પિકનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં કુલ 403 સ્પર્ધકોએ બેડમિન્ટન, ટેબલ ટેનિસ, ચેસ, વોલીબોલ સહિત વિવિધ દોડની સ્પર્ધાઓમાં ભાગ લીધો છે. મોરબીના ડેપ્યુટી કમિશનર કુલદીપસિંહ વાળાએ જણાવ્યું હતું કે હોકીના જાદુગર તરીકે જાણીતા મેજર ધ્યાનચંદની યાદમાં આ નેશનલ સ્પોર્ટ્સ ડેની ઉજવણી અંતર્ગત આ આયોજન કરવામાં આવ્યું છે. રાષ્ટ્રીય ખેલ દિવસના ઉપલક્ષમાં મોરબી મહાનગરપાલિકા દ્વારા મોરબી સિટી ઓલિમ્પિક્સ 2025નો આરંભ કરવામાં આવેલ છે. ત્રિદિવસીય કાર્યક્રમ છે, જેમાં વિવિધ 6 પ્રકારની આપણે હાલે ગેમો ચાલુ કરેલ છે, જેમાં વિવિધ 400 ખેલાડીઓએ ભાગ લીધેલો છે. એમાં વિવિધ રમતોને જેવી કે ટેબલ ટેનિસ, બેડમિન્ટન, 100 મીટર દોડ, 200 મીટર દોડ વગેરે રાખેલું છે. મોરબીના રમત પ્રેમી માટે બહુ જ સારી વાત છે. આથી માણસોમાં રમત પ્રત્યે જાગૃતિ આવશે, નાના છોકરામાં એનું આરોગ્ય બરાબર થશે. આ બહુ જ સારી વાત છે જે આ વસ્તુ કરવામાં આવી છે. અમને ખૂબ જ આનંદ થયો. અમારા જેવા જે રમત પ્રેમીને આવી રમતનું આયોજન થવામાં બહુ જ મજા આવે એમ. મહાનગરપાલિકાએ રચિત મોરબી ઓલિમ્પિક્સમાં ટેબલ ટેનિસમાં ભાગ લેવા આવ્યો છું. મારી આ મનોકામના છે કે હું હજી આગળ વધીશ, राष्ट्रीय लेवल रमवा जाइस और हमारा माँ बाप नु नाम रोशन करीश. जो मोरबी ओलंपिक्स चल रही है वहाँ पर मैंने पार्टिसिपेट किया हुआ है और मैं चाहती हूँ कि मैं नेशनल्स और ओलंपिक खेलूँ और मोरबी का और मेरे परिवार का नाम रोशन करूँ, ऐसी मेरी ख्वाहिश है.